વહુ બટા, હા બોલો, શું કામ છે? મારા દીકરાને કહેજે ની મને દવાખાને લઈ જાય, મને હાવ મજા નથી. એ હમણાં તમારા દીકરા પાસે ટાઈમ નથી, નવરા પડશે ને તો લઈ જાહે. બટા પણ મને હાવ મજા નથી, મારે કેમ સહન કરવું? એ નો સહન થાય ને તો એસાના મના પડ્યા રહ્યો. એકવાર કીધું માં સમજ નથી પડતી. પણ બટા એને તો કામ ક્યારેય ખૂટતું જ નથી, હું આમ ક્યાં સુધી હેરાન થાય? એ કામ ક્યાંથી ખૂટે? તમને બધાને ભેગા રાખ્યા છે, તમારા બધાના પેટ તો ભરવા જો હે ને. હાલો, આજે બાને કેમ છે? બાને હારું છે ને, બાની તમે કઈ ચિંતા નહીં કરતા. કેમ બા આજ નિમાણા લાગો છો? તબિયત બરાબર નથી? બટા મને દવાખાને લઈ જાની, મને 2 દિવસથી હાવ મજા નથી. બા તમને 2 દિવસથી મજા નથી, તમે મને અત્યારે કીધું? બટા મેં વહુને કીધું તું મારા દીકરાને કહેજે ની મને દવાખાને લઈ જાય, પણ વહુએ મને કીધું હમણાં એની પાસે ટાઈમ નથી. કેમ એલી 2 દિવસથી બાને મજા નથી તો તું મને કહેતી નથી? મેં ફોન કર્યો ત્યારે તો તું એમ કહેતી હતી બાને બહુ સારું છે. અત્યારે આવું કરવા મળ્યા, થોડીક વાર પેલા તો એને સારું જ હતું. તારે વધારે ખોટું બોલવાની જરૂર નથી. મારા બા ગૌઢા થઈ ગયા છે, ગાંડા નથી થઈ ગયા કે એ એટલી ઉંમરે આવા નાટક કરે. બટા મારી હાટુથી તમે 2 જણા બાંધતા નહીં. બા આ વાત અત્યારે એને નહીં સમજાય. જયારે એનો ભાઈ અને એની ભાભી એની માં હારે આવું વર્તન કરશે ને ત્યારે એને ખબર પડશે માં શું કહેવાય. મને માફ કરજો, હવે બાની હારે હું આવું વર્તન ક્યારેય નહીં કરું.